ઓપરેશન સિંદૂર જેવા અનેક મિશનોમાં આપણા સૈનિકો હિમાલયની જેમ અડગ ઊભા રહીને આપણને સુરક્ષા પૂરી પાડી છે. ખરેખર ધન્ય છે તેમના પરિવારજનોને. સૈનિકો વિશે જાનવીબા ગોહિલનું શું કહેવું છે, તેમને સાંભળીએ. મારું નામ છે ગોહિલ જાનવીબા જયપાલસિંહ. હું આજે સૈનિક વિશે સ્પીચ બોલવા આવી છું. મારી શાળાનું નામ કૃષ્ણ કુંવરબા આદર્શ વિદ્યાલય છે. હું 4થા ધોરણમાં ભણું છું. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, આજે આપણા સ્કૂલના આ વિશેષ એન્યુઅલ ડે પર હું એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવા આવી છું જેનું દરરોજનું જીવન હિંમત, બલિદાન અને દેશપ્રેમથી ભરેલું છે, અને તે છે સૈનિક. સૈનિક એટલે ફક્ત યુનિફોર્મ પહેરેલો માણસ નહીં. સૈનિક એટલે દેશ માટે જીવવા અને જરૂરી પડે તો પ્રાણ અર્પણ કરવા થઈ જાય તેવો વ્યક્તિ. સૈનિકના જીવનનો દરેક એક દિવસ યુદ્ધ છે. આપણે શાંતિથી રહી શકીએ તે માટે તેઓ પોતાના પરિવારથી દૂર રહે છે. ઠંડી પહાડોમાં, ગરમ રણમાં, વરસાદી જંગલોમાં દેશની સુરક્ષા માટે 24 કલાક તૈનાત રહે છે. એક સૈનિક પાસે ફક્ત હથિયાર નહીં, તેની પાસે છે હિંમત, અનુશાસન, ફરજ અને દેશપ્રેમ. મિત્રો, જ્યારે આપણે તહેવાર મનાવતા હોય છે ત્યારે સૈનિક આપણા દેશની રક્ષા કરતા હોય છે. તેમના બાળકો જન્મે ત્યારે પિતાનો ચહેરો દેખાતો પણ નથી. એટલો મોટો બલિદાન આપ્યા પછી પણ તેઓ કહે છે, કન્ટ્રી ફર્સ્ટ. આ સાચો વીર છે, આ સાચી પ્રેરણા છે, આ સાચો હીરો છે, એટલે કે ભારતીય સૈનિક. આજે આ એન્યુઅલ ડેના પવિત્ર મંચ ઉપર આપણે સૌ સાથે મળીને એક વચન લઈએ કે જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં સૈનિકોનું માન વધારીએ અને એક સારા નાગરિક બનીને પોતાના દેશને મજબૂત બનાવીએ. શિયાળો હોય કે ઉનાળો, દિવસ હોય કે રાત, જે વીર આપણું રક્ષા કરે છે એવા દરેક સૈનિકને આભાર. વાત હિંમતની આવે ત્યારે સૈનિકનું નામ યાદ આવે. જિંદગી દેશ માટે જીવે અને જરૂરી પડે તો પ્રાણ પણ જડાવે. હસીને બલિદાન આપે, આંસુ ન દેખાડે, જ્યારે બોલાવે દેશ સૈનિક ત્યાં જ પહોંચી જાય. મિત્રો, આપણે શાંતિથી જીવી શકીએ, નિરાતે ભણી શકીએ, હસી રમી શકીએ. પાછળ બોર્ડર પર દિવસ રાત ઊભેલા આપણા જવાનોનું બલિદાન છુપાયેલું છે. સમુદ્રની ઊંડાઈમાં ઊંચા તરંગો વચ્ચેની આપણા નેવીના જવાનો સમુદ્રની સીમાઓની સુરક્ષા કરે છે, જેથી શત્રુની નજર ભારત પર પડી પણ ન શકે. આકાશમાં વીજળીની જેમ ગરજતા ફાઇટર જેટ સાથે ઇન્ડિયન એરફોર્સના વીર જવાન બનીને શત્રુને મફત જવાબ આપે છે. મિત્રો, તેમનું યોગદાન શબ્દમાં વર્ણવી શકાય તેવું નથી. જ્યારે આપણે ઉત્સવ ઉજવણી અને પરિવાર સાથે સમય પસાર કરીએ ત્યારે સૈનિક પોતાના પરિવારથી, પોતાના બાળકોના પ્રેમથી દૂર સાથે ઊભા હોય છે. ઠંડામાં કપે નહીં, તપતા રણમાં જપે નહીં. દેશ માટે જીવન આપવાનું હોય ત્યારે સૈનિક કદી ડરે નહીં. અસ્તુ. થેન્ક યુ.